બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર તારીખ 4 થી સાંજે 6:45 અમદાવાદથી સુરત જતી બોલેરો પિકઅપ નંબર GJ3X 2600 ભરૂચના કંથારિયા ધામ રોડ પરથી ભંગાર કોલોની સામેના રોડ ઉપર પૂર ઝડપે પસાર થઈ રહી હતી। દરમિયાન રો ઉપર થામતી ભરૂચ પેસેન્જર ભરી આવતી રિક્ષા નંબર GJ16Y 2335 ને ટક્કર મારી એક હીરો બાઇક નંબર GJ16BA 8475 ને અડફેટમાં લેતા સર્જાયેલ ટ્રિપલ અકસ્માતમાં 11 થી વધુ ઇસમોને ઈજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા। જ્યાં નામથી ભરૂચ GIDC માં સ્વામી સ્ટીલમાં છેલ્લા 8 મહિનાથી નોકરી કરતા થામ નવી નગરીના વિક્રમભાઈ શનાભાઈ પરમાર ઉંમર વર્ષ 28 નું ગંભીર ઈજાઓના પગલે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અકસ્માતમાં બોલેરો પિકઅપમાં અમદાવાદથી સુરત જતા સુખરામ બાલજી કુંવર ઉંમર વર્ષ 45 રહેવાસી પીપલેન મહારાષ્ટ્ર, દશરથ આત્રિયા ગામિત ઉંમર વર્ષ 35 રહેવાસી નવાવાડી મહારાષ્ટ્ર, એલુબેન દશરથ ગામિત ઉંમર વર્ષ 30 રહેવાસી વિસરવાડી મહારાષ્ટ્ર, લક્ષ્મણ બહેલરામ ચોસલા ઉંમર વર્ષ 45 રહેવાસી સરાણા મહારાષ્ટ્ર, તલુબેન સુખરામ કુંવર ઉંમર વર્ષ 40 રહેવાસી પીપાનેર મહારાષ્ટ્ર બાઇક લઈ ભરૂચથી વોરાસમની જતા મુબારક દાઉદ પટેલ ઉંમર વર્ષ 47 રહેવાસી વોરાસમની, મિસબાહ મુકારમ ગોરજી ઉંમર વર્ષ 6 રહેવાસી થામ અને રઝિયા મુબારક ગોરજી ઉંમર વર્ષ 37 રહેવાસી થામ, શહેનાઝ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 45 રહેવાસી થામ અને મુબારક અબ્દુલ ગોરજી ઉંમર વર્ષ 42 રહેવાસી થામને નાની મોટી ઈજાઓ થવા પામી હતી, જેમને સારવાર અર્થે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ બનાવની જાણ ભરૂચ તાલુકા પોલીસને કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ।